આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે અલગ જ સિસ્ટમ વિશે, મોબાઈલ વિશે જ આપણે વાત કરવાની છે। જો તમારી પાસે નવો મોબાઈલ છે અથવા તમારી પાસે જૂનો મોબાઈલ છે, એની અંદર તમારે આ રીતની સાઇડ સિસ્ટમ કરવી હોય તો તમે કેવી રીતે કરી શકો। આપણે બેક આવવાના જે ઓપ્શન છે એ બધા ઓપ્શન તમને સાઈડમાં જોવા મળશે। જે આપણે નીચે જે ઓપ્શન બધા જોવા મળતા હશે એ ઓપ્શન તમને બધા સાઈડમાં જોવા મળશે। અત્યારે જે નવા મોબાઈલ લે છે એની અંદર તમને આ રીતના ઓપ્શન જોવા મળતા હશે। આપણે આ સાઇડ સિસ્ટમ છે અને તમે બેક આવશો તો તમારે સાઈડમાં આ રીતે કરવાનું રહેશે। તો આ રીતની સિસ્ટમ તમારે પણ તમારા મોબાઈલની અંદર સેટ કરવી હોય તો તમે કેવી રીતે કરી શકો। તો આ વિડીયો પૂરેપૂરો કમ્પ્લીટ જોઈ લેજો। હજી તમે વિડીયોને લાઈક ન કરી ફટાફટ વિડીયોને લાઈક કરી દો। ચેનલમાં નવા છો તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી આવા મારા નવા વિડીયો આવે તો સૌ પહેલા તમને મળે। તો ચાલો વિડીયો ચાલુ કરીએ। તો પહેલા તમારા મોબાઈલનું જે સેટિંગ આવે છે એ સેટિંગને તમારે ફટાફટ ઓન કરી લેવાનું છે। તો ફટાફટ હું મારા મોબાઈલનું જે સેટિંગ આવે છે એ સેટિંગને મેં ઓન કરી લીધું। ઓન કર્યા બાદ તમે જોઈ શકો છો બધાના સેટિંગ અલગ અલગ હોય છે। તો તમે આ વિડીયો પૂરેપૂરો કમ્પ્લીટ જોજો। જો અહીંયા એપ અપડેટ લખેલું છે એની નીચે તમને એક ઓપ્શન જોવા મળશે સિસ્ટમ લખેલું છે, એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું। ક્લિક કર્યા બાદ તમે જોઈ શકો છો અહીં તમને બે ઓપ્શન જોવા મળશે। પહેલા બીજા ઓપ્શનમાં તમને નીચેના જે ઓપ્શન એ જોવા મળતા હશે અને પછી તમારે જે સાઇડ સિસ્ટમ ઓન કરવી હોય તો ઉપલા ઓપ્શનમાં ક્લિક કરી દેવાનું। ક્લિક કર્યા બાદ પછી તમને ઓટોમેટિક મોબાઈલની સિસ્ટમ તમને આ રીતે શીખવાડશે। તમારે આ રીતે બેક આવવાનું છે એ પણ તમે જોઈ શકો છો। પછી વચ્ચેનું પણ તમારે આ રીતે સ્લાઇડ કરવાનું રહેશે। તમે વચ્ચેનું સ્લાઇડ કરશો તો તમને આજની અલગ સિસ્ટમ શીખવાડશે। તો આ રીતે તમારે પહેલાં આ સિસ્ટમ ઉપર ક્લિક કર્યા બાદ જે રીતે તમને સિસ્ટમ કરવાનું કે એ રીતે તમારે સિસ્ટમને આ રીતે ઓન કરવાની છે। સિસ્ટમ ઓન કર્યા બાદ તમારા મોબાઈલમાં ઓટોમેટિક તમે જોઈ શકો તો નીચેના ઓપ્શન બધા વૈયા ગયા છે અને પછી તમે આ રીતની સાઈડમાં આ રીતનું ઓપ્શન કરશો તો બેક આવશે એ પણ તમે જોઈ શકો છો। આ રીતે તમે તમારા જૂના મોબાઈલમાં પણ સિસ્ટમ હોય તો તમે કરી શકો છો, અને ન હોય તો મને કોમેન્ટ કરી દેજો।